જય માતાજી મિત્રો, હું છું તમારો મિત્ર અજયસિંહ રાજ અને આજનું સરસ મજાનું બપોરનું સરસ મજાનું મેનુ બતાવીએ અને અમારા સરસ મજાના બાળકો બતાવીએ અને આજે જેમના તરફથી ભોજન છે એ દાતાનું પણ તમને નામ આપીએ. આજે કંપની છે વડોદરા જિલ્લાના રાણિયા ગામમાં પોલી1 પોલિમર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ એવિયન રાણિયા વડોદરા એક કંપનીના સ્ટાફ તરફથી કંપની તરફથી આજે ભોજન છે. તો તમને બતાવી દઈએ લાઈવના માધ્યમથી. આજનું સરસ મજાનું મેનુ બતાવી દઈએ. તો આજનું સરસ મજાનું મેનુ છે કંપની તરફથી. સરસ મજાના ગુલાબજાંબુ છે અને ગુલાબજાંબુ અમારા, શું નામ તમારું? અમારા દિલીપભાઈ સરસ મજાના ગુલાબજાંબુ પ્રેમથી બાળકોને ખવડાવે છે અને જોડે જોડે સરસ મજાના પાપડ છે. શું નામ તમારું? સુરેશભાઈ અમારા પાપડ ખવડાવે છે. શું નામ તમારું? અમારા પિયુષભાઈ સરસ મજાની પૂરી વેચે એટલે પી ફોર પી. અને શું નામ તમારું? શું? ધર્મલસિંહ અમારા સરસ મજાનું છોલે ચણાનું શાક વેચે છે. તમારું શું નામ? હે રાજુભાઈ નાયક પુલાવ ને કઢી. અને બાપુ તમારું શું નામ? દિલીપભાઈ પડિયાર. હા, દિલીપભાઈ પડિયાર આજે છાસ. અને બાપુ તમારું? પ્રકાશભાઈ આયરે આજે સરસ મજાની બાળકોને છાસ પીવડાવે છે. બાપુ તમારું શું નામ? વિક્રમસિંહ વાઘેલા અમારા સરસ મજાની છાસ પીવડાવે છે. અને તમારું? અમારા કલ્પેશભાઈ પંચાલ. આજે તમને એકવાર કંપનીનું બોર્ડ બતાવી દઈએ કે આ કંપની તરફથી આજે આપણા બાળકોને સરસ મજાનું ભોજન આપેલું છે. બેટા બધા અંકલોને થેન્ક યુ કહી દો. હેલો, ભગવાનનું નામ લઈ સરસ મજાનું જમવાનું ચાલુ કરી દો. હો, બેટા હાથ જોડીને જાવ કરો. ભગવાન હાથ જોડ. લેવડો બેટા ખાઈ લો. આજે કોણ કેટલા ગુલાબ જાંબુ ખાશે એ કહેજો. હે ચીકી, તું કેટલા ખાઈશ? 2 જ ખાઈ છે. હજુ બધા બહાર છે ને એટલે આવશે પાછા પડ્યા પડે બધાને જમાડી પછી જમશે. ના બેસી જાવ, વાંધો નહીં. કશો ચીકી કેટલા ખાઈશ? 3. હા, તું પીશું 2. તું બેટા 3. અરે વાહ, આજે પણ 3 કહું છું. આપણે 4. અરે વાહ. હા, અને તું 4 એમ. અને આપણે નેન્સી તાર બોલવા વધારે જોઈએ. કેટલા ખાઈશ? વિચારીને કહીશ કે અનલિમિટેડ. અને આપણે ભૂમિ 1 જ એમ. અને બેટા તું, બેટા તમે ગળ્યું ખાજો. અને અમારા રિહોમણી શું નામ વૈષ્ણવી, એ તો ઊંધું ગાલીને હાલવા મળે. ઊંચું જોવે જ નહીં ખાતી વખતે. હા બેટા તમે લઈ લો બધા. હેડો ફરી પ્રજ્ઞેશભાઈ. સોડા કેટલા ગુલાબજાંબુ જશે? સાચું કહેજો. 2 તો તું ખાઈ ગયો. બીજા 2 જશે. સરસ. આપણે બીજા 2 હે. રસોઈ તું ખોટું ના બોલીશ. અને આપણે હવે બેટા ત્યાં નહીં લીધો ગુલાબજાંબુ. આપણે કેટલા ખાઈશ તું? પેલા હિરેનના વર્તીને તું ખાઈ જજો. તાર ભાઈ છે ને, કાકાના છોકરા હે ને.
મિકી હા શ્યામ તું તને ગરીબ ઉભા છો ઓહો આખું ગોગમભાઈ તો આવશે એવું લાગે તું બેટા બીજું ખાજે હો મેદાન તાર ગરીબ ખાવાનું નહીં લાઈનમાં બે જા બેટા દેવ ત્યાં ના લીધું બેટા કેમ કર્યું નહીં ભાવતું છાસ લેજો હો બેટા ના 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 છે હજુ એના વાયરકી ખાલી મેળવા આવે છે ખાજે હો જયસંગ અને કિશન આપણે ગાયન ગવડાવશે હો આજે આવે તો હે ને પંચમહાલની ભાષામાં એમને ગાયન કહી બધા ગાયન બહુ ડેન્જર ગાઈ અને આપણે કાર્તિક આ રેકોર્ડ તોડશો યાર આજે હો બેટા લો તમે હોતે લઈ લો કશો હોતો નહીં હા તો આજનું સરસ મજાનું મેનુ અમારા મિત્રો તરફથી છે એમની કંપની તરફથી પ્રોવાઈડ કર્યું છે આજે અને ચલો પૂછીએ કે આજે શું હતું તે કંપની તરફથી આપણને સરસ મજાનું જમવાનું આપ્યું કંપની તરફથી એક મિનિટ તરફથી ગ્લોબલ લિવિંગમાં અમારી એક્ટિવિટીઝ ચાલી રહી છે તો અમે એવું ઘણા બધા અમે એકચ્યુઅલી આ વિચારતા હતા કે આ બાળકોને કંઈક ખવડાવીએ તો તમારા માધ્યમથી અમને આ વ્યવસ્થિત આ સેવા કરવાનો લાભ મળ્યો છે એના માટે તમારો પણ ખૂબ ખૂબ આભાર તમે બે શબ્દ કહો આજે સર્વ સમાજ સેવા ટ્રસ્ટ જે ખૂબ સરસ એવી એક્ટિવિટી કરે છે જ્યાં એક હોસ્પિટલનું નિર્માણ થયું છે આડાસરામાં ત્યાં આદેશી રાજ જે ખૂબ સરસ એક્ટિવિટી કરી રહ્યા છે અને ત્યાં બાળકો જોયા છે તો બાળકોને એમનું કેવું એવું છે કે બાળકો મા બાપ લોકોના બાળકો જે છે એમની લાગે છે આજે અમારી જે પેરેન્ટ કંપની છે ગ્લોબલ વિલિંગ જે એક એક્ટિવિટી કરી રહ્યા છે જેના સંદર્ભે ઇન્ડિયન ગ્રુપ તરફથી છે કે આ અડાસર ગામે આ છોકરાઓને જમાડવાનો રસ્તો લાવવાનો મળ્યો છે કે ગ્લોબલ વિલિંગની એક એક્ટિવિટી છે અમારી જે પેરેન્ટ કંપનીની એના દ્વારા અમે એ ભોજનની વ્યવસ્થા કરી એના બાળકો માટે લઈને આવ્યા છે અને ખૂબ આનંદની લાગણી અનુભવીએ છીએ એ એવું થાય કે ખરેખર બાળકો ભોજનનો સ્પીચ છે જેને ગદગદ સાથી ગદગદ પૂરે છે સરસ જે લાવો આપ્યો એ બધા થેન્ક યુ સો મચ અને આ તમામ મિત્રો બાળકોને બહુ પ્રેમથી જમાડી રહ્યા છે અત્યારે એટલે તમામનો ખૂબ ખૂબ આભાર જેટલા બેટા ખાવા એટલે લેજો હા બગાડતા નહીં મારા છોકરાઓ હા બેટા જે ખાવું હોય લેજો હા બગાડતા નહીં ખાલી તો મિત્રો આ જ રીતે તમે પણ અમારા બાળકોને ભોજન આપી શકો છો અને તમે પણ અમારા બાળકોને જમાડી શકો છો જેમ તમે પાછળ જોઈ રહ્યા છો કે આજે ગ્લોબલ કંપની તરફથી આપણા બાળકોને સરસ મજાનું ભોજન આપવામાં આવ્યું છે તો થેન્ક યુ સો મચ ગ્લોબલ કંપનીનું કે અને આ તમામ મિત્રોનું કે આજે અમારા બાળકોને બહુ પ્રેમથી જમાડી રહ્યા છે ખૂબ સરસ કંપની છે કે સરસ આવું કામ કરી રહ્યા છે અને માતાજી ભગવાનને પ્રાર્થના કરીએ કે કંપની દિવસે દિવસે પ્રગતિ કરે અને આવા સારા કાર્યોમાં સહકાર આપતા રહે એટલે ખૂબ ખૂબ આભાર કંપનીના તમામ સ્ટાફને કે આજે અમારા બાળકોને સરસ મજાનું ભોજન આપે છે અને અમારા બાળકો સરસ મજાના જમી રહ્યા છે બેટા જે જોઈએ લેજો હા મારા છોકરા હા બેટા જેટલું ખાવું એટલું લેજો હા બગાડતા નહીં બેટા
હા હા ખરું ખરું હો કઢી જોઈએ બેટા જે જોઈએ એ લેજો વાંધો ને અમારો વારો આવશે ચિંતા ના કરો અત્યારે ગુલાબ જાંબુ બતાવો આખે આખું કરી શ્યામ ઓય હિરેન ગુલાબ જાંબુ ખાધું ત્યાં ખાવા હા આવું પાંચ ખાઈ જજો હો વૈષ્ણવી હા ત્રણ ભાગે આવ્યો છે ના ખા તો તમામ સ્ટાફનો ખૂબ ખૂબ આભાર દિલથી આભાર માનીએ કે સરસ મજાના બાળકોને અત્યારે ભોજન આપી રહ્યા છે સરસ મજાના જમાડી રહ્યા છે બાળકો બેટા છાશ બસ નહીં પીવી તમારી એનર્જી હે ને કઢી છાશ ને એવું કે ભાઈ પાવાગઢવાળા નહીં પીતા હા એનર્જી હા એનર્જી કે એલર્જી કોઈ વાર પીજો તમે હો પેલો જયેશ પેલો ખાઈ લેજો હા કોઈને જયેશ કઈ ગયો તું છેટે રહીને જોજે બરાબર बेटा आईसी कहीं आईसी नहीं आई खाई जजो कार्तिक તું કેમ ખાવામાં પાછો પડે છે ના તારે ગાયન ગાવાનું છે હા એટલે ખાવા જોઈએ તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર કે બહુ પ્રેમથી અમારા બાળકોને સરસ મજાનું ભોજન જમાડ્યું છે અને આ કંપની તરફથી આપણા બાળકોને સરસ મજાનું ભોજન આપેલું છે બેટા જે જોઈએ કહેજો હો બેટા ખાલી બગાડતા નહીં હો મારા છોકરા અડધું ને આખું કઈ જવાનું શું કહો પાંચ ખાઈ ગયો હા તો એટલું બતાવી દે હેડ હો પાંચ ખાઈ ગયો તો એક અડધું હતા હા તું ટટ્ટર કેમ બેસી ગયો પતી ગયું શું મિત્રો બને એટલી વિડીયો શેર કરજો બને એટલો સાથ સહકાર સહયોગ આપતા રહેજો તમે પણ આવીને આ રીતે બાળકો સાથે આનંદ કરી શકો છો અને સરસ મજામાં બાળકોને ભોજન આપી શકો છો બને એટલી વિડીયો શેર કરજો કે મિત્રો તમારે જો બીજી કોઈ આશા નથી રાખતો પણ
વિડીયો બને એટલી શેર કરજો કે જેથી કરીને આપણા હોસ્ટેલે હજુ પણ ઘણી બધી જગ્યા છે, તો એવા બાળકોને હજુ પણ આપણે સમાવેશ કરીશું કે જેમના માતા પિતા નથી કે કોઈ આર્થિક પરિસ્થિતિને લીધે નથી ભણી શકતા, એવા તમામ બાળકોને હજુ પણ આપણે સામેલ કરીશું. તો બને એટલે વિડીયોને શેર કરજો. જમી લીધું બેટા? ચીકી હા, જે ખાવું એ લેજો. હા બેટા, ઈશિતા બેન પણ ખવડાવજો. હા તું બેટા, જે ખાવું એ લેજો. જોઈએ કોઈ બેટા? ગોપાલ, જે જોઈએ બેટા લઈ જાઓ. બેટા બહુ પ્રેમથી જમાડે છે બાળકોને. તો સરસ મજાનો સેવાનો લાવો લઈ લીધો છે આજે. તો મિત્રો, તમે પણ તમારી યથાશક્તિ પ્રમાણે અમારા બાળકોને ભોજન આપી શકો છો. તો મિત્રો, આ જ રીતે સરસ મજાનું ભોજનનો સમય થઈ ગયો હતો, સમય પણ પતી ગયો અને સરસ મજાના બાળકોએ જમી પણ લીધું. તો આ જ રીતે તમે તમારા જન્મદિવસ નિમિત્તે કે તમારી એનિવર્સરી નિમિત્તે અથવા પરિવારમાં કોઈ પુણ્યતિથિ નિમિત્તે અમારા બાળકોને સરસ મજાનું ભોજન આપી શકો છો. ઉપર આખી ડિટેલ આપેલી છે. અને આપણું હોસ્ટેલ પછી તમને એકવાર જણાવી દઈએ, વિડીયોમાં પણ બતાવી દઈએ કે આપણું હોસ્ટેલ આવેલું છે આણંદ જિલ્લાનું અડાસ ગામ. આપણું હોસ્ટેલ આવેલું છે સર્વ સમાજ ટ્રસ્ટ અડાસ સંચાલિત મા સરસ્વતી વિદ્યા મંદિર. દરેક સમાજના દીકરા દીકરીઓને નિઃશુલ્ક ભણવાનું, રહેવા, જમવાનું તમામ સુવિધા અહીંયા આગળ છે. અને આ જગ્યાએ આપણું એડ્રેસ છે અડાસ સુદન રોડ, નેર પાસે, અડાસ, તાજી, આણંદ. અને આપણી ડિટેલ છે. કદાચ કોઈ ઓનલાઈન પેમેન્ટ કરવા માગે તો આ આપણી ડિટેલ છે, QR કોડ છે. તો અને તમારે અને જો તમે આવવા માંગતા હોય તો આપણું આણંદ જિલ્લાનું અડાસ ગામ, અડાસ સુદન રોડ, નેર પાસે આપણે આ હોસ્ટેલ આવેલી છે રોડ ઉપર. તો અવશ્ય વિઝિટ કરજો અને અવશ્ય પધારજો. હવે વિડીયોને અંતિમ વિરામ આપીશું. જય માતાજી.